Hello, welcome back to my channel everyone. As we discussed in our last video about the levels of domain, say pair level domain, first level domain, or you can say top level domain, fully qualified domain, second level domain, subdomains like that, right? તો આપણે આ બધા વિશે વાત કરી હતી લાસ્ટ વિડીયોમાં, રૂટ ડોમેન, સબડોમેન એન્ડ ધ લાસ્ટ વન ઇઝ માઇક્રોસાઇટ્સ, જે આપણે અત્યારે કરવાના છીએ. નાઉ માઇક્રોસાઇટ એટલે વેબસાઇટ, નોર્મલ વેબસાઇટ જેવી જ એક વેબસાઇટ હોય છે નોર્મલી, પણ જ્યારે નોર્મલ વેબસાઇટથી અલગ પર્પઝથી અથવા તો જે ડોમેઇનમાં કોઈ વેબસાઇટ છે એ જ ડોમેઇન, એ જ ઓર્ગેનાઇઝેશન અથવા એ જ બ્રાન્ડ નેમ કે કંપની જ્યારે કોઈ ડિફરન્ટ પર્પઝ માટે વેબસાઇટ બનાવે, ખાસ કરીને એવું કહેવાય છે કે ટેમ્પરરી પર્પઝ માટે જો હોય તો સિંગલ વેબ પેજ અથવા તો ક્લસ્ટર ઓફ વેબ પેજીસ લાઈક 5 પેજ છે કે 10 પેજ છે લાઈક દેટ, એ અમુક વેબ પેજને કલેક્ટ કરીને એ એક સિંગલ વેબસાઇટ બનાવે છે જેને કહેવાય છે માઇક્રોસાઇટ. માઇક્રોસાઇટનો પર્પઝ એકચ્યુઅલી એવો છે કે ઇફ યુ આર ગોઈંગ ટુ લોન્ચ અ ન્યૂ પ્રોડક્ટ ઓફ યોર બ્રાન્ડ, રાઈટ? ધારો કે હું એવું કહું કે સેમસંગ છે એની પોતાની વેબસાઇટ છે જેની અંદર ઇન્ફોર્મેટિવ વસ્તુ આવે છે, એની બધી પ્રોડક્ટ્સને જેટલી કંઈ પણ બનાવે છે, મેન્યુફેક્ચર કરે છે. હવે એ થોડા દિવસ પછી કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરવાનું છે, તો એની માટે જે કંઈ પણ ટ્રાફિક કે યુઝર એને જોઈતા હોય એની માટે ઇન્ફોર્મેટિવ વેથી અથવા તો ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાના ઇન્ટેન્સથી જો એ સિંગલ વેબ પેજ બનાવે અને એ વેબ પેજ છે એની બ્રાન્ડ નેમને જ શો કરતું હોય, તો એવા ઇન્ટેન્સથી પણ માઇક્રોસાઇટ્સ છે એ બનાવી શકાય છે. નોર્મલી માર્કેટિંગ પર્પઝથી, ટ્રાફિક ગેટ કરવાના પર્પઝથી, કોઈ પર્ટિક્યુલર કીવર્ડ ટાર્ગેટ કરીને જ આપણે વેબસાઇટ બનાવી છે અને બહુ લાઇટ વેઇટ, બહુ નાનકડી એવી વેબસાઇટ છે. ઇન્ડિવિજ્યુઅલ ખાલી એક પેજ, સિંગલ પેજ હોઈ શકે અથવા તો 4-5 પેજનું કલેક્શન હોઈ શકે, તો ત્યારે માઇક્રોસાઇટ બનાવવામાં આવે છે. These are hosted, starting from the first paragraph. Microsite is a brand specific website. Normally brand name માટે વધારે યુઝ થાય છે એટલે બ્રાન્ડ સ્પેસિફિક કીધું છે. વેબસાઇટ ઓર અ સિંગલ વેબ પેજ બની શકે, એક સિંગલ પેજ પણ હોય. કોઈ પર્ટિક્યુલર ડેથી કોઈ પર્ટિક્યુલર ડેટ સુધી જો કોઈ સેલ હોય અથવા તો કોઈ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થવાની છે અથવા તો કંઈ ઇનોગ્રેશન થવાનું છે, કોઈ એક્ટિવિટીઝ છે, રાઈટ, કોઈ ડ્યુરેશનમાં, તો એટલા દિવસ માટે નોર્મલી આ વેબસાઇટ છે કે વેબ પેજ છે રાખવામાં આવે. દેન આફ્ટર એ પેજને ડિસ્ટ્રોય કરી દેવામાં આવે અથવા તો વેબસાઇટ બંધ કરી દેવામાં આવે. નોર્મલી ટેમ્પરરી પર્પઝથી બનાવવામાં આવતી હોય છે અને અમુક છે એને પરમેનન્ટ પર્પઝથી પણ બનાવી શકાય છે. સો દેટ કંપનીઝ યુઝ ટુ પ્રમોટ ધેર ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ્સ ઓર ઇવેન્ટ્સ ઓર કેમ્પેન્સ. કંઈ કેમ્પેન ચલાવતા હોય તો સ્પેસિફિક કે કોઈ ભાઈ એક મોટી ઓર્ગેનાઇઝેશન છે, જેમ કે આપણે રિલાયન્સની વાત કરીએ તો રિલાયન્સ છે એ પેટ્રોકેમિકલ કંપની છે, રાઈટ? એની પોતાની સાઇટમાં ઘણી બધી એક્ટિવિટીઝને જે કાંઈ પણ ટ્રેડિશનમાં જે બનાવે છે બધી બાય પ્રોડક્ટ અથવા પ્રોડક્ટ એના વિશે વાત કરે છે. પણ જો હવે એ રિલાયન્સની કંપનીમાં કોઈ નવી એક્ટિવિટી થતી હોય, જેમ કે નીતા અંબાણી છે એ કોઈ ફંડ રેઝિંગ ઇવેન્ટ કરે છે અથવા તો ફંડ જનરેટ કરે છે કોઈ અલગ અલગ એક્ટિવિટીથી. હવે ધારો કે આ જ વસ્તુ એઝ અ કેમ્પેન એને મૂકવી હોય તો અલગથી માઇક્રોસાઇટ બનાવી શકાય. એ જ ડોમેઇનમાં પણ બની શકાય છે, ઘણી વખત હોસ્ટ થાય છે, ઘણી વખત સબ ડોમેઇનમાં થતી હોય છે અને મોસ્ટ પ્રોબેબલી એની યુઆરએલ છે એ સાવ ડિફરન્ટ ડોમેઇનથી પણ થતી હોય છે. ફોર એક્ઝામ્પલ, નીચે ડોમિનોઝનું એક એક્ઝામ્પલ આપેલું છે. તમે રાઇટ હેન્ડ સાઇડ જે જુઓ છો domino's.co.in, આ આપણે જ્યારે પિઝા ઓર્ડર કરીએ છીએ નોર્મલી વેબસાઇટ થ્રુ, એ વેબસાઇટ છે, ઓરિજિનલ યુઆરએલ છે. અને તમે જે લેફ્ટ હેન્ડ સાઇડ જુઓ છો domino'sdxp.com, આ પિઝા ડિલિવરી બાય કાર એની માટેની છે. સ્પેસિફિકલી કાર થ્રુ પિઝા ડિલિવર થાય છે એની માટેની આ વેબસાઇટ છે. વેબસાઇટ ડોમિનોઝની જ છે, પણ અહીંયા આપણે પિઝા ઓર્ડર કરીએ છીએ અને આ જે વસ્તુ છે એ તમે તમારું લોકેશન નાખી અને ચેક કરાવી શકો છો અથવા તો કાર છે રેન્ટ ઉપર આપી શકો છો, લાઈક દેટ. એવી ઘણી બધી એક્ટિવિટીઝ છે
એ ડોમિનોઝની આ વેબસાઇટ કરે છે. સ્પેશિયલ પર્પઝ એનો છે કાર ડિલિવરી, પીઝા ડિલિવર્ડ બાય કાર, એની માટે છે. તો એને નામ આપેલું છે dominosdxp.com. આ એક માઇક્રો સાઇટ છે. સેમ આવી રીતે આપણે સ્પોટીફાઈ એવી એપ્લિકેશન પણ જાણીએ છીએ. તો સ્પોટીફાઈની વેબસાઇટ છે. આની અંદર ઘણી બધી અલગ અલગ માઇક્રોસાઇટ્સ બનાવેલી હોય છે. સે ફોર એક્ઝામ્પલ એક 2016 યરમાં કોઈ આલ્બમ અથવા તો કોઈ મ્યુઝિક શું ટ્રેન્ડમાં હતો અથવા તો છે એ ટાઈમે, તો એની આખી અલગથી સાઇટ બનાવેલી છે. આઈ થિંક open.spotify.com કરીને છે, એ એના સબ ડોમેનમાં બનાવેલી છે. નોર્મલી એવું બનતું હોય છે કે બંનેની URL ડિફરન્ટ જ હોય છે, જેમ કે અહીંયા આપેલી છે એવી રીતે, રાઈટ. તો ધીસ ઇઝ નોન એઝ માઇક્રોસાઇટ. હવે નોર્મલી માઇક્રોસાઇટ છે કયા કેસમાં કન્સિડર કરવું જોઈએ, ક્યારે બનાવવું જોઈએ? એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર કે નોર્મલી માઇક્રોસાઇટ્સના તો ઘણા બધા પર્પઝ હોય છે. પહેલું પર્પઝ માર્કેટિંગનું છે, માર્કેટિંગ કરવા માટે થાય છે. અને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એવું કહે છે કે બને ત્યાં સુધી માઇક્રોસાઇટની અંદર ઈ-કોમર્સ વેથી વેબસાઇટ ન કરવી જોઈએ. જેમ ઈ-કોમર્સ થ્રુ આપણે વસ્તુ સેલ કરીએ છીએ એ ના કરવું જોઈએ. એની બદલે તમે માઇક્રોસાઇટમાં એવું કહી શકો કે વી આર લોન્ચિંગ ઓર વી આર ગોઈંગ ટુ લોન્ચ અવર ન્યૂ પ્રોડક્ટ, વી આર ગોઈંગ ટુ ઓર્ગેનાઇઝ સમ ઇવેન્ટ, વી આર ગોઈંગ ટુ ડૂ ધીસ થિંગ. આપણે ઇન્ફોર્મેટિવ વેથી એ વસ્તુને કરી શકીએ છીએ, જેથી કરીને કસ્ટમર્સ અથવા તો આપણા યુઝર્સ જે પોટેન્શિયલ યુઝર્સ છે અથવા તો ન્યૂ યુઝર છે એ કન્ટિન્યુ એંગેજ રહીએ એવા વેથી બનાવવામાં આવતી સાઇટ છે એ માઇક્રોસાઇટ છે. સો એમાંનો એક પોઈન્ટ આપેલો છે કે વેન યુ ઓન અ સ્પેસિફિક કીવર્ડ સર્ચ ક્વેરી ડોમેન, જ્યારે તમે એવું ક્વેરી ડોમેન પસંદ કરેલું હોય, ડોમેન કે જેની અંદર કોઈ પર્ટિક્યુલર વર્ડ આવતો હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે usedtoyotatrucks.com, રાઈટ. તો તમે પર્ટિક્યુલર વર્ડ યુઝડ ટોયોટા ટ્રક એવો યુઝ કરેલો છે. આવા ઇન્ટેન્સથી બનાવતા હોઈએ ત્યારે પણ માઇક્રોસાઇટ બનાવવામાં આવે છે. એને પણ કહી શકાય જે ટ્રાફિકને લઈ આવવા માટે પર્ટિક્યુલર વર્ડથી કોઈ સર્ચ કરે અને આ જ વેબસાઇટમાં તમે લેન્ડ થાવ અથવા તો આ જ વેબસાઇટ તમને મળે, તો એવા પર્પઝથી પણ બનાવી હોય છે. મેં કીધું એવી રીતે માર્કેટિંગ પર્પઝથી પણ બનાવી શકાય છે. ખાસ કરીને બિઝનેસ ઓરિએન્ટેડ તમે કોઈ પ્રોડક્ટ લોન્ચ કરતા હો કે કોઈ પણ ઓબ્જેક્ટ લોન્ચ કરતા હો ત્યારે તમે કરી શકો છો. કોઈ ઓર્ગેનાઇઝેશન છે એ એક્ટિવિટીઝ કરતું હોય તો કરી શકો છો, રાઈટ. ધ પર્પઝ ઓફ ધીસ થિંગ ઇઝ like you have to engage your customers or your users or your potential users, રાઈટ. એનો પર્પઝ એ છે કે તમારા કસ્ટમરને એંગેજ કરી રાખે છે, રાઈટ, અને તમારા વિશે કન્ટિન્યુ એને જાણકારી આપે છે, રાઈટ. ધ રીઝન્સ ફોર નોટ યુઝિંગ માઇક્રોસાઇટ, રાઈટ, એના પ્રોઝ અને કોન્સ બંને છે યુ શુડ સે. તો ક્યારે ન કરવું જોઈએ? તો આપણે જ્યારે સબ ડોમેનની વાત કરતા હતા ને ત્યારે એમાં એક પોઈન્ટ આવ્યો હતો કે નોર્મલી ગૂગલ અથવા તો કોઈ પણ સર્ચ એન્જિન છે એ જેટલો ટ્રસ્ટ ફુલ્લી ક્વોલિફાઈડ ડોમેનને, એટલે કે તમારું જે મેઇન ડોમેન હોય એને કરે છે ને એટલું સબ ડોમેનને નથી કરતું, રાઈટ. ત્યાં લિંક જ્યુસ ડિવાઈડ થઈ જાય, સ્પ્લિટ થઈ જાય છે ટ્રસ્ટ. સેમ વસ્તુ અહીંયા છે. સર્ચ એલ્ગોરિધમ્સ છે જે એન્જિનના એ હંમેશા ઓથોરિટેટિવ ડોમેન્સ ઉપર, એટલે કે જે ઓલરેડી બનાવેલું ડોમેન છે જેની માટે આપણે ઘણી એફર્ટ કરી છે, બરાબર. ખાસ કરીને આપણે જેને ડોમેન કહીએ છીએ ને, નોટ સબ ડોમેન. આગળ blog.yourdomain.com હતું, એમાં જે આપણે બ્લોગવાળો આખો પોર્શન આવે છે જે આને સબ ડોમેન કહેવાય, બરાબર. એની બદલે www.something.com અથવા તો .something જે કંઈ પણ મૂકતા હોઈએ તો આ જે ડોમેન છે એના ઉપર જેટલું સર્ચ એન્જિન ટ્રસ્ટ કરે છે એના એલ્ગોરિધમ પ્રમાણે એટલું સબ ડોમેઇનમાં નથી કરતું. તો ઇટ ઇઝ બેટર ટુ સ્પેન્ડ યોર ટાઈમ એન્ડ એનર્જી ઓન અ સિંગલ પ્રોપર્ટી, એટલે કે એક જ વેબસાઇટ એવી બનાવો કે જેમાં નોર્મલી તમારી બધી રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ થતી હોય, રાઈટ. ઓકે, ઇફ યુ નો મોર અબાઉટ ધ માઇક્રોસાઇટ્સ, વોટ ઇઝ ઇટ, શું છે, એના કયા કયા રીઝન્સથી બનાવવામાં આવે છે, વોટ આર ધ રીઝન્સ બિહાઇન્ડ દેટ, અને ક્યારે ના કરવું જોઈએ, તો એની માટે આઈ ગીવ ઓવર હિયર અ લિંક જે તમે રિફર કરી શકશો. નેક્સ્ટ પોઈન્ટ રિગાર્ડિંગ ધ ડોમેનના કન્સર્નમાં જ એક પોઈન્ટ આવે છે કે વેન યુ યુઝ અ ટોપ લેવલ ડોમેન
અધર દેન .com. નોર્મલી આપણે .comને વધારે ઓળખીએ છીએ, રાઈટ. આપણે કંઈ પણ વેબસાઇટ કોઈને કહેતા હોઈએ અથવા તો જોતા હોઈએ ને તો આપણે જલ્દી એનો જે મિડલ પોર્શન હોય ને, જેને આપણે પે લેવલ ડોમેન કહીએ છીએ, વચ્ચેનો પોર્શન, સેકન્ડ લેવલ, એ આપણે યાદ રાખીએ છીએ. લાઈક હું એવું કહું કે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, વી ડોન્ટ બોધર અબાઉટ ડોટ પછી શું આવે છે, કોમ આવશે કે .in આવશે કે .org આવશે કે .net આવશે. નોર્મલી હ્યુમન બિંગ માણસોના મગજમાં એવી વસ્તુ ફિટ થયેલી છે કે જ્યારે કોઈ વર્ડ લખીએ છીએ ને એની પાછળ હંમેશા .com આવે છે, બરાબર. પણ ઓલવેઝ એવું નથી હોતું. આપણને બધાને ખ્યાલ છે કે વેબસાઇટના જે પર્પઝથી બનાવેલી છે અને જે પબ્લિક માટે બનાવેલી છે, ખાસ કરીને આપણે કન્ટ્રી સ્પેસિફિક કહીએ તો એ પ્રમાણે આપણે વેબસાઇટના જે ટોપ લેવલ ડોમેન છે, જે TLD છે, એ યુઝ કરવું જોઈએ .comના બદલે. એક એવું કોન્ટ્રાડિક્શન પણ આવે છે કે પ્રિફર કરતા હોઈએ તો .comને વધારે યુઝ કરો, કારણ કે એનું એક રીઝન છે. વેનેવર યુ રાઇટ google.com અથવા તો ગૂગલ લખીએ છીએ ને આપણે, ઘણા લોકોને હેબિટ હોય છે એન્ટર આપી દેવાની અથવા તો એન્ટર આપી દેવાની. એટ ધેટ ટાઈમ એ ડોટ પછી કોમ ઓટોમેટિકલી લઈ લે છે. હા, એ વાત અલગ છે કે જ્યારે આપણે ગૂગલ ખોલીએ છીએ, તમે ગૂગલ એવું લખો અને એન્ટર આપી દો તો એની મેળે .co.in લઈ લઈએ છીએ. કદાચ કોઈ google.com લખે તો શું થાય, લેટ અસ ચેક ઇટ આઉટ. આપણે એ ચેક કરીએ કે હું ધારો કે google.com લખું છું, અત્યારે આપણે કરન્ટલી જે યુઝ કરીએ છીએ ને એ શું છે, જો SEO ટાઈપ ઓવર હિયર, રાઈટ. ઓકે, અહીંયા આવે છે google.com, isn't it? Okay, because of I haven't sign in over here, અહીંયા અત્યારે google.com બતાવે છે. જો હું સાઇન ઇન કરીને કરું તો મે બી પોસિબલ છે કે google.co.in પણ બતાવે, એવું પણ થાય છે કેમ કે કન્ટ્રી સ્પેસિફિક ડોમેન આવી જાય છે એટલે. ઓકે, સે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આવી જ ગયું છે ઓટોમેટિકલી. હું અહીંયા ખાલી એટલું લખું google એન્ડ એન્ટર, રાઈટ. એની મેળે આવી જાય છે google.com, રાઈટ. હવે સેમ વસ્તુ આપણે એમેઝોન માટે કરીએ. હું લખું છું એમેઝોન, રાઈટ, અને એન્ટર આપું છું. ઓકે, sorry, I should Amazon and control and enter, right. control and enter નોર્મલી આવું આપીએ છીએ, યુઝરને આવી ટેવ હોય છે કે કંટ્રોલ એન્ટર આપી દે. તો ધીસ ઇઝ વોટ amazon.com, જે આપણી માટે એકચ્યુઅલી નથી, આપણે યુઝ કરીએ છીએ .in માટે. એટલે નોર્મલી યુઝરને બહુ ઓછી ટેવ હોય છે કે .co.in લખતા હોય. તો બે વસ્તુ છે કે ભાઈ બને ત્યાં સુધી જો કોઈ પર્ટિક્યુલર વસ્તુનો કન્સર્ન ના હોય તો .com યુઝ કરવું જોઈએ, કેમ કે એનાથી ટ્રાફિક વધારે આવે છે. યુઝરને એવી ટેવ હોય લખ્યા પછી સીધું .com લખી નાખે અથવા તો કંટ્રોલ એન્ટર આપી દે તો ડાયરેક્ટ .com વાળું પેજ ખોલી જાય છે. એટલે બને ત્યાં સુધી એ ધ્યાન રાખવાનું. જ્યારે .com વગરના જે ડોમેન છે એના સિવાયના એ ક્યારે યુઝ કરવા જોઈએ, તો વી ઓલ નો કે .org છે એ ઓર્ગેનાઇઝેશન માટે યુઝ થાય છે, રાઈટ. જો આપણે નોન પ્રોફિટેબલ વસ્તુ કરતા હોઈએ તો, બરાબર. જેમ કે આપણી કોલેજનું નામ છે @JDITIJAM.org, ધીસ ઇઝ ઓર્ગેનાઇઝેશન, જેની અંદર આપણે કોઈ વસ્તુ, પ્રોડક્ટ કે કોઈ સર્વિસ સેલ નથી કરતા, તો એને આપણે .org થી સેવ કરી શકીએ છીએ. .tv, ખાસ કરીને કોઈ ચેનલ હોય છે એની પાછળ આપેલું હોય છે .tv, જ્યારે ટેલિવિઝન રિલેટેડ હોય ત્યારે, રાઈટ. .biz એન્ડ other so many geographic location oriented TLDs, right. એની નીચે આપેલું છે when you can use a .gov, .mil or .edu domain. ક્યારે આપણે GOV યુઝ કરીએ છીએ, જ્યારે આ GOV એટલે ગવર્મેન્ટ માટે જ સ્પોન્સર્ડ કરેલું TLD હોય, એટલે એને સ્પોન્સર્ડ TLD કહેવાય, STLD, રાઈટ, જે ગવર્મેન્ટ માટે છે એટલે .gov યુઝ થાય છે. .mil મિલિટરી ઓરિએન્ટેડ વેબસાઇટ અથવા તો ઇન્ફોર્મેશન હોય એની માટે આ છે સ્પોન્સર્ડ TLD, જે ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સની મિલિટરી માટે જ યુઝ થાય છે નોર્મલી. ઓર નેક્સ્ટ છે .edu, જે એજ્યુકેશન રિલેટેડ હોય છે એની માટે .edu યુઝ થઈ શકે છે, ઘણી વખત થતું હોય છે, રાઈટ. વેન યુ આર સર્વિંગ ઓનલી અ સિંગલ જિયોગ્રાફિક રિજિયન, હવે વાત આવી કન્ટ્રી સ્પેસિફિક કોડની,
તમને ખબર છે કે તમે ઇન્ડિયન પબ્લિક માટે જ કરવાના છો, આ વસ્તુ ઇન્ડિયા માટે ફોકસ કરીને બનાવેલી છે, તો યુ હેવ ટુ યુઝ .co.in ઓર .in. .in છે એ કન્ટ્રી સ્પેસિફિક કોડ છે, રાઈટ, એટલે CCTLD કહેવાય એને, કન્ટ્રી કોડ ટોપ લેવલ ડોમેઇન. સેમ એવી રીતે .co.uk છે, એટલે કે જે યુનાઇટેડ કિંગડમ માટેની પર્ટિક્યુલર રિજિયન માટેની વેબસાઇટમાં યુઝ થાય છે. .de છે એ ડચલેન્ડ માટે છે, એટલે કે આઈ થિંક ફાઉન્ડેશન ઓફ જર્મની અથવા તો જર્મનીના રિજિયન માટે છે, એટલે એને .de કહેવાય છે. ડચલેન્ડ કે એવું કંઈક છે એની માટે યુઝ થાય છે. .it દેટ ઇઝ ફોર ઇટલી, અને આવી રીતે ઘણા બધા છે, જેમ કે .nz યુઝ થાય છે કોઈ વેબસાઇટમાં, દેટ ઇઝ ફોર ન્યૂઝીલેન્ડ. .au આવે છે ફોર ઓસ્ટ્રેલિયા. .ca હોય છે ફોર કેનેડા, લાઈક ધીસ. તો જિયોગ્રાફિક રિજિયન માટે છે અલગ અલગ તમે TLD યુઝ કરી શકો અધર દેન .com. When you are a non-profit and want to distance your organization from the commercial world, આપણે કોઈ કમર્શિયલ વસ્તુ સેલ નથી કરતા કે સર્વિસ સેલ નથી કરતા અને નોન પ્રોફિટેબલ વસ્તુ છે, તો એની માટે નોર્મલી .org થતું હોય છે, ખાસ કરીને ઓર્ગેનાઇઝેશન રિલેટેડ હોય તો, રાઈટ. ઓકે, નાઉ ધ નેક્સ્ટ થિંગ, આપણે જે વાત કરીએ એમાં અમુક ટોપિક્સ આવી જતા હતા. ઓપ્ટિમાઇઝેશન ઓફ ડોમેઇન નેમ્સ ઓર URLs. જ્યારે આપણે આપણા ડોમેઇનના નામ સેટ કરતા હોઈએ અથવા તો જ્યારે આપણે ડોમેઇન પસંદ કરીએ છીએ, તો એ URL અથવા તો નામ કેવું હોવું જોઈએ. સો સમ ઓફ ધી પોઈન્ટ્સ ગિવન ઓવર હિયર, કે હાઉ ટુ યુઝ યોર કીવર્ડ્સ ઓર ધ નેમ્સ ઓર યુ કેન સે કોઈ બ્રાન્ડ નેમ, શું કેવી રીતે યુઝ કરવું એની માટે અમુક પોઈન્ટ્સ આપેલા છે, રાઈટ. સ્ટાર્ટિંગ ફ્રોમ ધી ફર્સ્ટ પોઈન્ટ, બ્રેઇનસ્ટોર્મ 5 ટોપ કીવર્ડ્સ. બરાબર, 5 એવા સારા વર્ડ્સ અથવા તો કીવર્ડ્સ વિચ ઇઝ રિલેટેડ ટુ યોર કન્ટેન્ટ ઓર યોર વેબસાઇટ, રાઈટ. કોઈ ઇરરિલેવન્ટ વર્ડ ના હોવા જોઈએ, એવા વર્ડ કે જે ખરેખર તમારી વેબસાઇટનો સાર કહેતા હોય, સમરી કહેતા હોય, રાઈટ. તો એવા 5 કીવર્ડ્સને એફર્ટ કરી અને ગોતો, રાઈટ. મેક ધ ડોમેન યુનિક એઝ વી ઓલ ડુ. આપણે એમ જ કરવાના છીએ કે આપણું ડોમેન છે એકદમ અલગ થવું જોઈએ બધાથી, રાઈટ. ચૂઝ ઓનલી .com અવેલેબલ ડોમેન્સ, રાઈટ. જો ધીસ ઇઝ ધ કોન્ટ્રાડિક્શન ઓફ ધ પ્રીવિયસ વન, કે બને ત્યાં સુધી .com અવેલેબલ ડોમેન ચૂઝ કરો, કારણ કે ટ્રાફિક છે એ ત્યાં વધારે આવે છે અનઇન્ટેન્શનલી, રાઈટ. હું એમેઝોન ખોલતી હોઉં ઇન્ડિયા માટેની વેબસાઇટ, પણ હું amazon.com જ લખી નાખું ઓલવેઝ, એટલે હું જે તે વેબસાઇટમાં લેન્ડ થાઉં છું .com વાળી, રાઈટ. તો .com છે એ ઘણી બધી જગ્યાએ બેનિફિટ થતું હોય છે, તો બને ત્યાં સુધી .com અવેલેબલ ડોમેન પરચેસ કરો, ચૂઝ કરો. મેક ઇટ ઇઝી ટુ ટાઈપ એન્ડ ઇઝી ટુ રિમેમ્બર. ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ, કે નોર્મલી આગળ આવે છે કે બને ત્યાં સુધી ડોમેઇનમાં કોઈ નંબર્સ યુઝ ના કરવા જોઈએ. સ્ટીલ સમ ઓફ યુ સે કે ભાઈ અમુક વસ્તુમાં અમુક વેબસાઇટમાં નંબર્સ આવે છે, લાઈક વી ઓલરેડી યુઝ w3schools.com, then 99mobiles.com, then car 24 hours or 24.com. તો આ શું કામ યુઝ કરેલું છે? તો જો નંબર્સ યુઝ કરવા હોય ને તો દેર ઇઝ અ ટ્રિક. બને ત્યાં સુધી નંબર એવી રીતે યુઝ કરો કે ઇટ વિચ ઇઝ ઇઝી ટુ ટાઈપ. જેમ કે 99 છે તો 9 કી ઉપર એક વખત ને 2 વખત પ્રેસ કરવું એટલે 2 વખત આવી ગયું, રાઈટ. પછી મારે એક 9 અને એક 1 હોય તો બની શકે આપણે નમલોકમાંથી ટાઈપ કરતા હોય તો ઇટ ઇઝ ઇઝી, પણ નોર્મલી જ્યારે નમલોક અને કેપ્સલોક બંનેમાં કામ કરતા હોય આપણે કીમાં આપણી જે આલ્ફાબેટિક્સમાં, ત્યારે નોર્મલી આપણે નમલોકનો યુઝ ઓછો કરતા હોઈએ છીએ. બંને વસ્તુ હોય ને ત્યારે આપણે ઉપરની કીઝનો સાથે યુઝ કરીએ છીએ. ધીસ ઇઝ અ વેરિએશન. કોઈ નમલોક્સનો યુઝ કરતું હોય અને કોઈ ના પણ કરતું હોય. તો નોર્મલી જ્યારે કેરેક્ટર્સ અને નંબર્સ બંને સાથે ટાઈપ કરવાના આવે ત્યારે ટ્રાય ટુ ચૂઝ સમ નંબર્સ કે જે તમારા કેરેક્ટર્સની આજુબાજુ હોવા જોઈએ, અથવા તો એવી રીતે નંબર હોવા જોઈએ કે જલ્દી ટાઈપ થઈ જાય. જેમ કે તમે cars.com 24.com કયો છો ધારો કે, તો 2 અને 4 બે વચ્ચે એક 3નો જ ગેપ આવે છે. ઇટ્સ ઇઝી ટુ ટાઈપ, રાઈટ. બીજું
આપણે જે નંબર્સની સાથે અથવા તો નંબર્સ વગર જે કીવર્ડ્સ યુઝ કરીએ છીએ એમાં પણ સ્પેસિફિકલી અમુક રિજિયનમાંથી લખવું ઇઝી પડતું હોય છે. જેમ કે આપણે એમેઝોન કહીએ છીએ તો એમેઝોનનો એ છે લેફ્ટ હેન્ડ સાઈડ છે, એમ નીચેની સાઈડ આવે છે, રાઈટ. તો ઘણા બધા એવા કેરેક્ટર્સ છે કે જે અલગ અલગ છે છતાં પણ એ પોપ્યુલર છે, કેમ કે ખાલી એક રીઝન નથી એનું નામ ખરાબ અથવા તો ડિસ્ટન્સમાં છે, સોરી એની માટે પણ ઘણા બધા બીજા રીઝન છે. આપણે જોઈએ તો અમુક કેરેક્ટર્સવાળા ડોમેન નેમ છે એ ઇઝીલી યાદ નથી રહેતા હોતા, અમુક છે એ ઇઝીલી યાદ રહી જાય છે, રાઈટ. હવે જો W3 સ્કૂલ્સ કહીએ આપણે તો W અને 3 બે ઉપર નીચે ક્રોસમાં આવેલા છે તો એ ઇઝીલી ટાઈપ થઈ જાય છે, રાઈટ. તો બને ત્યાં સુધી ઇઝી ટુ ટાઈપ એન્ડ ઇઝી ટુ રિમેમ્બર. ટાઈપ કરવાની વસ્તુ એટલી બધી કોમન પેલી છે કે નોર્મલી જ્યારે તમે કોઈને વેબસાઇટનું નામ કહેતા હો અને જો નામ અટપટું હોય ને તો એને લખવામાં વી હેવ ટુ થિંક અબાઉટ ઇટ કે ભાઈ આ કેરેક્ટર ક્યાં છે, આ ક્યાં છે. ધો વી હેવ અ એક્સપર્ટાઇઝ ઇન ટાઈપિંગ, છતાં પણ આપણને એમ થાય કે એક બાજુ ક્યુ આપેલો છે ને એક બાજુ નીચે એમ છે ને પછી કે આપેલો છે, તો વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ઓલ ધી કેરેક્ટર્સ. તો દેટ ઇઝ નોટ ઇઝી સમવટ, રાઈટ. લખવું ઇઝી છે પણ અમુક વસ્તુ હ્યુમન માઇન્ડ પ્રમાણે ગમતી નથી આપણને. સો દેટ ઇઝ વાય ટ્રાય ટુ મેક ઇટ ઇઝી ટુ ટાઈપ એન્ડ ઇઝી ટુ રિમેમ્બર. કીપ ધ નેમ એઝ શોર્ટ એઝ પોસિબલ. બને ત્યાં સુધી નાના નામ રાખવા જોઈએ, મોટા નહીં, બરાબર છે. જો બહુ મોટી નામની વેબસાઇટ હોય તો લખવું નથી ગમતું, રાઈટ. તમને અને મને બંનેને. બહુ મોટી નામની વેબસાઇટ હોય તો સીધું ગૂગલ કરીએ છીએ આપણે નેવિગેશન ક્વેરી કે ભાઈ મને આની વેબસાઇટ આપી દે, આઈ ડોન્ટ રિમેમ્બર ઇટ, યાદ જ નથી રાખી શકાતું, અથવા તો ટાઈપ કરવું નથી ગમતું, રાઈટ. અવોઇડ ટ્રેડમાર્ક ઇન્ફ્રિજમેન્ટ. ઇન્ફ્રિજમેન્ટ મીન્સ ઉલ્લંઘન. બને ત્યાં સુધી કોઈની વેબસાઇટનું નામ હોય એવા જ નામમાં થોડો ઘણો ફરક કરીને અથવા તો સેમ એવા નામને લઈને તમે જો એના ટ્રેડમાર્ક રિલેટેડ અથવા તો આપણે જેને કોપી કહીએ છીએ એવું કરતા હોઈએ તો એ ઇશ્યુ ના જનરેટ થવો દેવો જોઈએ. એ પાછળથી તમારી વેબસાઇટ માટે નેગેટિવ વસ્તુ કહેવાય, મે બી પેનલ્ટી થઈ શકે અથવા વેબસાઇટ છે એને ધીમે ધીમે ગૂગલ છે કાઢી પણ શકે. તો ટ્રેડમાર્કવાળી વેબસાઇટ હોય જેની એના કોઈ કીવર્ડનો અથવા તો કોઈ પણ કન્ટેન્ટનો યુઝ ના કરવો જોઈએ, અને કરો તો આપણે એને ક્રેડિટ આપવી પડે. ક્રેડિટ ઇન ધ ફોર્મ ઓફ એની લિંક તમે યુઝ કરો રેફરન્સ તરીકે કે ભાઈ મેં અહીંથી લીધેલું છે, તો એને એ પણ બેનિફિટ થઈ શકે. પણ બને ત્યાં સુધી ડોમેન નેમની વાત થાય છે તો જ્યારે ટ્રેડમાર્ક રિલેટેડ ડોમેન નેમ આવતા હોય કોઈ તો કોપી ના કરવું જોઈએ, એક બે કેરેક્ટર આગળ પાછળ કરીને પણ ના કરવું જોઈએ, રાઈટ. વી હેવ ટુ create our own domain name. It is the only way to create the unique thing, right. Set yourself apart with a brand. હંમેશા બ્રાન્ડ નેમ છે તો બ્રાન્ડ નેમનો યુઝ કરો, બરાબર છે. ટાઇટન છે તો એ titan.india.in અથવા .co.in એ યુઝ કરે છે, બરાબર. તો એ કહેશે જ કે ટાઇટન ઇન્ડિયા, રાઈટ. તો પોતાની બ્રાન્ડ નેમ પણ આવી જાય છે અને કન્ટ્રી નેમ પણ સાથે આપે છે. દેટ્સ નોટ મેન્ડેટરી. And the last one is reject hyphens and numbers, right. બહુ ઓછી વેબસાઇટ આઈ સર્ફ કે જેની અંદર હાઇફન્સ આવતા હોય, દેટ ઇઝ માઇનસની સાઇન અથવા ડેશ છે કહીએ છીએ, અને નંબર્સ, રાઈટ. આપણે હમણાં નંબરની વાત કરી એટલે બને ત્યાં સુધી આનો યુઝ ઓછો કરવો જોઈએ. નંબર્સનો યુઝ કરવાની એટલે ના પાડે છે કે નંબર અને કેરેક્ટર બંને લખવામાં થોડી અગવડતા થાય છે, લાઈક દેટ, બરાબર ને. આપણને લખવું નથી ગમતું, જેમ વાંચવું નથી ગમતું એવી રીતે લખવું પણ નથી ગમતું. તો કેરેક્ટર હોય તો કેરેક્ટર જ લખીએ છીએ, નંબર્સ હોય તો નંબર્સ લખીએ છીએ. તો નંબર યુઝ કરી શકો એવી કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ મેન્ડેટરી ઇન્સ્ટ્રક્શન નથી, પણ બને ત્યાં સુધી નંબર એવી રીતે યુઝ કરવા વાઇઝલી કે તમે એને ઇઝીલી લખી શકો, રાઈટ. ધેન ધ નેક્સ્ટ થિંગ ઇઝ કીવર્ડ ટાર્ગેટિંગ ફોર ટાઇટલ ટેગ્સ. જ્યારે ટાઇટલ ટેગની વાત આવે, ટાઇટલ ટેગ ઓપ્ટિમાઇઝેશન કરવાનું આવે તો વી હેવ ડન સો મેની થિંગ્સ ઓન ટાઇટલ ટેગ્સ જે પ્રીવિયસલી પણ ડિસ્કસ થયેલા છે. આની અંદર એક કે બે વસ્તુ આપણે નવી કરશું. દેટ ઇઝ પ્લેસ યોર કીવર્ડ્સ એટ ધ બિગિનિંગ ઓફ ધ ટાઇટલ ટેગ, રાઈટ. આ એ જમાનાની વાત છે જ્યારે એવું કહેતા કે કીવર્ડ્સ અથવા તો બ્રાન્ડ નેમ હોય એને બિગિનિંગમાં મૂકવું જોઈએ, બટ નાવ ધ ટ્રેન્ડ ઇઝ ઓપોઝિટ. અત્યારે તમે કોઈ ઈ કોમર્સ વેબસાઇટ અથવા કોઈ પણ બ્રાન્ડ નેમની વેબસાઇટ જોશો તો મોસ્ટ પ્રોબેબલી એવી વેબસાઇટ્સ હોય છે, આઈ એમ નોટ સેઇંગ કે બધી વેબસાઇટમાં એવું હોય છે, જનરલી વેબસાઇટ એવું હોય છે કે કોલન કરી
આપણી જે કંઈ પણ વેબસાઇટનું ટાઇટલ આપેલું હોય ને એમાં કોલન કરી અને છેલ્લે લખ્યું હોય કે એમેઝોન ઇન્ડિયા અથવા તો ફ્લિપકાર્ટ કંપની અથવા તો સ્નેપડીલ, આવું પાઇપનો સિમ્બોલ અથવા હાઇફન કરીને આપેલું હોય છે નોર્મલી, એટલે એટ ધી એન્ડ ઓફ ધી ટાઇટલ હોય છે. અહીંયા આપણે કીધેલું છે કે તમારા કીવર્ડ્સ છે એને બને ત્યાં સુધી બિગિનિંગમાં રાખવું જોઈએ. દેન લિમિટ લેન્થ 70 કેરેક્ટર્સ, જે અત્યારે નથી રહી નોર્મલી, એની ચેન્જ થઈ ગઈ છે. તો 70 કેરેક્ટર્સનું તમારું ટાઇટલ ટેગ હોવો જોઈએ, એનાથી બહુ લાંબુ ના હોવું જોઈએ. એક બીજો પ્રોબ્લેમ પણ એ થાય છે કે જ્યારે બ્રાઉઝરમાં એ નેમ દેખાતું હોય તમને, જ્યારે એના ઉપર તમે કર્સર લઈ જાઓ ત્યારે તમને ટૂલ ટીપ આવે કે ઓકે ધીસ ઇઝ ધ ટાઇટલ, રાઈટ, અને બ્રાઉઝરમાં પણ કટ થઈ જતું હોય છે. તો બને ત્યાં સુધી નાનું ટાઇટલ આપો અને મિનિંગફુલ આપવું જોઈએ. ટાર્ગેટ લોંગર ફ્રેઝીસ ઇફ રિલેવન્ટ. જો તમને લાગે કે લાંબા સ્ટેટમેન્ટ ઓર સેન્ટેન્સ તમે યુઝ કરી શકો છો, ફ્રેઝીસ જેને કહેવાય, 2 થી વધારે વર્ડ્સનો યુઝ કરીને બનાવતા હોય અને જો રિલેવન્ટ હોય તો યુ કેન યુઝ ઇટ. ફોકસ ઓન ક્લિક થ્રુ રેટ. બરાબર, આપણા ટાઇટલને જોઈને જ કોઈ ક્લિક કરવાનું છે. નાવ વી ઓલ નો વોટ ઇઝ ક્લિક થ્રુ રેટ, રાઈટ. જ્યારે કોઈ કીવર્ડ આપ્યા પછી અથવા તો દિવસમાં તમારી વેબસાઇટ જેટલી વખત કોઈએ વર્ડ સર્ચ કર્યો અને તમારી વેબસાઇટ આવે છે અથવા જે પેજ આવે છે એ નંબર ઓફ ઇમ્પ્રેશન્સ કેટલી છે એના રેશિયો માટે કેટલી વખત ક્લિક થયું છે, આ બંને વસ્તુ જ્યારે ચેક કરવામાં આવે રેશિયોમાં, ત્યારે એને કહેવાય છે ક્લિક થ્રુ રેટ. તો ખાસ એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ, જો ટાઇટલ પ્રોપર હશે તો ક્લિક થ્રુ રેટ પણ સામે વધશે, રાઈટ. ટાર્ગેટ સર્ચર ઇન્ટેન્ટ, રાઈટ. હંમેશા સર્ચર શું લખવાનું છે, શું સર્ચ કરવાનું છે, એ ઇન્ટેન્સ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ, વધારે ટાર્ગેટ કરવું જોઈએ. નાવ યુ સે કે કેમ ખબર પડે કે સર્ચર શું લખવાનું છે? ધીસ ઇઝ ધ આર્ટ એન્ડ વિચ ઇઝ નોન એઝ કીવર્ડ એનાલિસિસ, રાઈટ. કીવર્ડ તમે જેટલા એનાલિસિસ કરશો અલગ અલગ ટૂલ્સનો યુઝ કરીને કે ઇવન સર્ચ એન્જિનનો યુઝ કરીને, તો તમને એ સામેથી કહેશે કે આ વર્ડની સાથે આ રીતે વર્ડ લખાય છે, એની આગળ અને પાછળ આવા વર્ડ્સ આવી શકે છે, બરાબર. એને સ્ટેટમેન્ટમાં આવી રીતે મુકાય છે, આવી રીતે મુકાય છે, એન્ડ આવી રીતે પણ મુકાય છે. સો ધીઝ આર ધી વેરિએશન્સ ઓફ કીવર્ડ્સ that you have to learn before you are putting your content on your website. કોઈ પણ જગ્યાએ કન્ટેન્ટ મૂકીએ એ પહેલાં આ જોવું જોઈએ. તો જો કીવર્ડ એનાલિસિસ કરેલું હોય તો તમે સર્ચર જે છે, એટલે કે જે લોકો સર્ચ કરવાના છે એનો ઇન્ટેન્સ પણ સમજી શકશો, રાઈટ, કે એ શું લખવા માંગે છે. હાઉ ટુ મૂકો છો તો ગૂગલ તમને કેટલું બધું લિસ્ટ આપે છે, હાઉ ટુ રાઇટ ધ થિંગ, હાઉ ટુ રીડ અ પર્ટિક્યુલર થિંગ, હાઉ ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ, લાઈક દેટ. તો એને ખબર છે કે લોકો હાઉ ટુથી પણ સર્ચ કરે છે, તો એ જે આપણને આપે છે એની હેલ્પ પણ લઈ શકીએ છીએ આપણે આપણા વેબસાઇટના કન્ટેન્ટ મૂકવામાં, રાઈટ. તો સર્ચરનો ઇન્ટેન્સ શું છે એના ઉપર ખાસ ટાર્ગેટ કરવું જોઈએ. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ મેટા ડિસ્ક્રિપ્શન ટેગ્સ. આ પણ ટાઇટલ ટેગની સાથે જ આવે છે હેડ સેક્શનની અંદર, જેમાં આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ એટલી જ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ જે આપણને ખબર છે, આની પહેલાં પણ આપણે ડિસ્કસ કરેલું છે કે ડિસ્ક્રિપ્શન છે એ એટલી પરફેક્ટ વસ્તુ છે યુઝર સુધી પહોંચવા માટેની કે જો તમે એક સ્ટેટમેન્ટમાં કે 2 સ્ટેટમેન્ટમાં એને વ્યવસ્થિત લખેલું હોય, સમજી શકાય એવું, તો યુઝર જલ્દીથી આવશે, રાઈટ. યુઝર આપણા સુધી આવે છે ને એની સૌથી પહેલી વસ્તુ છે આપણા ટાઇટલ અને એની નીચે અપાતું ડિસ્ક્રિપ્શન, બરાબર. સીધું ટાઇટલ ઉપર ક્લિક કરે છે જેથી આપણું જે પેજ હોય છે એના ઉપર આવે, પણ એ નીચે વાંચશે. જો પ્રોપર યુઝર, જો પ્રોપર સર્ચર હશે ને, જે ફ્રિકવન્ટ સર્ચર હોય, જે વારે વારે સર્ચ કરતા, એ તરત નીચે જોશે કે ભાઈ આમાં શું લખ્યું છે, એ જ વસ્તુ છે જે આપણને જોઈએ છે. જો એમાં થોડું ઘણું પણ ડિસસેટિસ્ફેક્શન આવતું હશે તો હી ઓર શી વિલ નોટ ઓપન ધી વેબ પેજ, કેમ કે એને ખબર છે કે ભાઈ આમાં કંઈ સમજાતું નથી. તો ડિસ્ક્રિપ્શન ઉપરથી, તમારા મેટા ડિસ્ક્રિપ્શન ટેગ ઉપરથી યુઝર આવતા હોય છે, રાઈટ. નાવ ધ કેસ ફોર ડોક્યુમેન્ટ ટેક્સ્ટ. ડોક્યુમેન્ટ ટેક્સ્ટ એટલે કે વેબસાઇટ, વેબ પેજની અંદર આવતો બોડી સેક્શન, જેને આપણે ડોક્યુમેન્ટ કહીએ છીએ, રાઈટ. જે મેટા ટેગ, ડિસ્ક્રિપ્શન, કીવર્ડ્સ આ બધું થઈ જાય એના પછી બોડી પાર્ટ આવે છે, એટલે કે બોડી ટેગ આવે છે. અ પેજ laden with repetitive keywords, એવું પેજ કે જેમાં તમે બહુ વારે કીવર્ડ્સ છે રિપીટ કરેલા છે અને એકદમ ફૂલ ઓફ કીવર્ડ્સ છે બટ મિનિંગલેસ, એવું કહી શકાય, કે જે તમે સર્ચ એન્જિનને પ્લીઝ કરવા માટે કરો છો, સર્ચ એન્જિન ખુશ થાય એની માટે કરીએ છીએ,
નોર્મલી કોઈ પણ એસઈઓ પ્રોફેશનલ હોય ને એના માઇન્ડમાં એવું જ હોય કે ભાઈ સર્ચ એન્જિન તો બે જ વસ્તુથી ચાલે છે. શું? આપણી વેબસાઇટમાં આપેલા લોટ્સ ઓફ કીવર્ડ્સ એન્ડ ધ લિસ્ટ ઓફ લિંક્સ. બરાબર, લિંક આપેલી હોય અને કીવર્ડ આપેલા હોય તો એ સર્ચ એન્જિન છે એ બહુ મજા આવે છે. પણ એવું નથી હોતું, સર્ચ એન્જિનને પણ ક્વોલિટી જોઈએ છે. તો જો આપણે આવી રીતે સર્ચ એન્જિનને પ્લીઝ કરવા માટે જો રિપીટેટિવ વર્ડ્સ યુઝ કરતા હોઈએ વારે કે ભાઈ એ ટાર્ગેટ કરી દેશે આપણા વર્ડ પ્રમાણે આપણા પેજને, તો એ વસ્તુ ખોટી છે. એનાથી યુઝરને વેબસાઇટનો ખરાબ એક્સપિરિયન્સ થાય છે. યુઝર વારે એક જ વસ્તુ જોયા કરે તો એને મજા નહીં આવે. કહેશે કે એક ને એક વસ્તુ આપેલી છે, નથિંગ ન્યૂ ઇન ધીસ પેજ, રાઈટ. તમે લોકો જ્યારે એક્ઝામમાં કોઈ વસ્તુ લખતા હો છો અને એમાં એવું લખો કે ધીસ ઇઝ વેરી યુઝફુલ, રાઈટ. સેકન્ડ સ્ટેટમેન્ટમાં તમે આ લખ્યું કે ધીસ ઇઝ વેરી યુઝફુલ. નાઉ અગેન યુ આર રાઇટિંગ દેટ સ્ટેટમેન્ટ ઇન 5th લાઇન. ફરી પાછું આવ્યું, ઓકે ચલો સેકન્ડ ટાઈમ આવ્યું, અગેન તમે 10th લાઇનમાં લખ્યું ધીસ ઇઝ વેરી યુઝફુલ. સો ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી યુઝફુલ. જે તમારા પેપર ચેકર છે એને આવું ગમતું નથી. એ કહેશે કે ભાઈ આને કંઈ નથી આવડતું. લાઈક સેમ વસ્તુ અહીંયા થાય છે. બરાબર, તમે જ્યારે કીવર્ડ સ્ટફ કરતા હો, ખાસ કરીને રિપીટ કરીએ છીએ, કન્ટેન્ટ રિપીટ કરીએ છીએ વારે તો એ સર્ચ એન્જિન તો ક્વોલિટી જોશે જ, પણ યુઝરને ફરી પાછું આવવું નહીં ગમે. તો દેટ ઇઝ વેરી પુઅર યુઝર એક્સપિરિયન્સ, રાઈટ. નોર્મલી કોઈ પણ કીવર્ડ્સ હોય એ મિનિમમ 2થી લઈને મેક્સિમમ 10થી 12 વખત યુઝ કરી શકો. તમારી પ્લેસ અલગ હોય તો તમે વધારે વખત યુઝ કરી શકો. પ્લેસ એટલે કે ટાઇટલમાં વર્ડ આવ્યો, મેટા ડિસ્ક્રિપ્શનમાં આવ્યો, મેટા કીવર્ડ્સમાં આવ્યો, પછી બોડી સ્ટાર્ટ થાય છે એમાં હેડિંગમાં આવ્યો, H1માં, પેરેગ્રાફમાં આવ્યો, રાઈટ. પછી ઇમેજ છે એના ફાઇલ નેમમાં આવ્યો, એના ફોલ્ડરમાં આવ્યો, અને ઘણી બધી જગ્યા છે. લિસ્ટ ગોઝ ઓન, રાઈટ. તો તમે વારે યુઝ કરી શકો એ વર્ડનો, પણ એક જ જગ્યાએ યુઝ કરવાની બદલે અલગ જગ્યાએ કરો તો એ પોઝિટિવ ફેક્ટર કહેવાય. આપણે જેને ડોક્યુમેન્ટ એનાલિસિસ કહીએ છીએ. બરાબર, ડોક્યુમેન્ટ એનાલિસિસનો એક સૌથી મેઇન પોઈન્ટ છે કે તમારો વર્ડ કે જે સર્ચ એન્જિન જોવાનું છે એ આટલી જગ્યાએ હોય તો ઇટ્સ વેરી બેનિફિશિયલ, રાઈટ. હવે વાત આવે છે ઇમેજ ફાઇલ નેમ્સ એન્ડ ALT એટ્રીબ્યુટ. બંને વસ્તુ ઇમેજની જ છે, રાઈટ. આપણે જ્યારે આની પહેલાં ડિસ્કશન કરેલું યુનિટ 1માં કે ઘણી બધી વસ્તુ છે એ સર્ચ એન્જિન નથી જોઈ શકતું. એમાંથી એક છે ઇમેજ. અત્યારે સર્ચ એન્જિનના એલ્ગોરિધમ્સ પ્રમાણે એ ઇમેજીસમાંથી ઘણી બધી વસ્તુ કેચઅપ કરી શકે છે, બટ સ્ટીલ ઇટ્સ નોટ લાઈક હ્યુમન માઇન્ડ, રાઈટ. આપણે જેવી રીતે વિચારી શકીએ છીએ આફ્ટર સીઈંગ એન્ડ વોચિંગ દેટ પિક્ચર ઓર ઇવન મૂવી, જે મ્યુટ મૂવી છે એ તમે જોતા હો તો તમને થોડો ખ્યાલ આવતો જાય કે આવું છે, રાઈટ. તો સર્ચ એન્જિન છે ઇમેજીસને એટલું બધું સમજી નથી શકતું, રાઈટ. તો એની માટે ALT એટ્રીબ્યુટ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કઈ જગ્યાએ આપણે લખી શકીએ જેથી કરીને સર્ચ એન્જિન ઇમેજને પણ વધારે પડતું ઓપ્ટિમાઇઝ કરી શકે. તો એમાંની બે વસ્તુ છે, ફાઇલ નેમ એન્ડ ALT, દેટ ઇઝ અલ્ટરનેટિવ ટેક્સ્ટ. Incorporation of images on web pages will enrich the user experience, right. બને ત્યાં સુધી ઇમેજીસ છે એ યુઝ કરવી જોઈએ વેબ પેજની અંદર, કારણ કે યુઝરને ઇમેજીસ વધારે ગમે છે. એઝ આઈ ટોલ્ડ યુ કે કોઈ પણ મૂવી હોય તમે ખાલી મ્યુટ કરીને જોતા હશો તો પણ તમને સમજાઈ જશે પાર્શિયલી, રાઈટ. જો એ પિક્ચરની અંદર ખાલી લખાણ જ આપેલું હોય તો વી આર નોટ ઇન્ટરેસ્ટેડ ટુ રીડ ધ હોલ થિંગ. આપણને વાંચવું નથી ગમતું બિલકુલ, નોટ ઇવન બુક કે નોટ ઇવન ધ થિંગ વિચ ઇઝ ઓન TV, રાઈટ. તો આપણે બને ત્યાં સુધી એને નિગ્લેક્ટ કરીએ છીએ. તો જો ઇમેજ આપેલી હોય તો એક યુઝરને સારો એક્સપિરિયન્સ થાય છે. However, search engines cannot read the images directly. Two elements that you can control to give the engines context for images. ઇમેજીસને સારી રીતે ઓપ્ટિમાઇઝ કરી શકે એની માટે આપણે એને બે વસ્તુ આપી શકીએ છીએ. તો સૌથી પહેલી વસ્તુ આવે છે ફાઇલ નેમ, રાઈટ. હવે નોર્મલી આપણે એટલા બધા ઉતાવળમાં હોય છે કોઈ પણ વસ્તુ ક્રિએટ કરવા ટાઈમે કે ઇમેજનું નામ હોય ને એમાં પણ આપણે અનટાઇટલ જ રાખીએ છીએ, અથવા તો .jpg જ રાખીએ છીએ, અથવા તો ABCD વોટેવર કાર ટાઈપ કરી અને એને સેવ કરી દઈએ છીએ, રાઈટ. આ વસ્તુ લોકલ સેવિંગમાં ઓકે છે, બટ ઇફ યુ આર યુઝિંગ યોર વેબસાઇટ
with this kind of JPG or this kind of images, it's very bad. બને ત્યાં સુધી તમારા ઇમેજના નામને પ્રોપર મિનિંગફુલ આપો, કારણ કે ઇમેજ તો નથી જોઈ શકતું પણ અંદર આપેલી ફાઇલનું નામ તો વાંચી શકે છે. તો ફાઇલના નામ ઉપરથી જ્યારે કીવર્ડ ટાર્ગેટિંગ થશે, એટલે કે એ અલગ અલગ જગ્યાએ કીવર્ડ ગોતતું હશે, તો એને ખ્યાલ આવશે કે ઓકે ધીસ ઇઝ વન ઓફ ધી પોઝિટિવ પોઈન્ટ ફોર ધ વેબ પેજ કે જેની અંદર આવો કીવર્ડ આપેલો છે જે કોઈ યુઝરે સર્ચ કરેલો છે. તો એ જ્યારે ઇમેજ ઓપ્ટિમાઇઝેશન થતું હોય, આપણા ગૂગલમાં બાજુમાં એક ટેબ આવે છે ઇમેજ, તો એનું આપણે જો ઇમેજ આપી હશે તો ઓપ્ટિમાઇઝ થશે. તો એ ઓપ્ટિમાઇઝેશનનો એક પોઈન્ટ છે કે ઇમેજનું નામ છે એ પ્રોપર આપો જેવી ઇમેજ છે. જેમ કે વિન્ડોઝમાં બાય ડિફોલ્ટ તમને વોટર લીલીની ઇમેજ આપેલી હોય છે, તો એનું નામ આપેલું હોય વોટર લીલીઝ, રાઈટ. પછી વિન્ટરની એક ઇમેજ છે તો એમાં લખેલું હોય વિન્ટર. પછી સનસેટની એક ઇમેજ છે તો એમાં લખેલું હોય સનસેટ. આ નામને તમે વધારે ને વધારે સારી રીતે લખી શકો છો જો તમે ALT એટ્રીબ્યુટ કરતા હો તો, રાઈટ. તો આનો નોર્મલી યુઝ થવો જોઈએ, કરવો જ જોઈએ, કેમ કે સર્ચ એન્જિન છે એ આને વાંચીને એટલી જ સમજી શકશે કે આ જે ઇમેજ છે એ આના વિશેની છે. કીવર્ડ રીચ ટેક્સ્ટ જે બધામાં આપીએ છીએ. ઇફ ઇટ ઇઝ અ પિક્ચર ઓફ ધ ન્યૂ લોન્ચ્ડ iPhone 7 તો 1.jpg કે 2.jpg કે unnecessary thing.jpg આવું લખવાના બદલે જો ખરેખર એ પ્રોડક્ટ છે તો એનું નામ લખો, પોર્ટ્રેટ છે તો એનું નામ લખો અને એને સેવ કરો, રાઈટ. ઇવન તમે જો ઇમેજીસ યુઝ કરે જ છો તો ઇમેજીસના ફોલ્ડરને આપો છો, આપણે સબ ફોલ્ડર તરીકે અહીંયા લખેલું છે iPhone 7, તો તમે ત્યાં કહી શકો છો કે આ ફોલ્ડરની અંદર, સબ ફોલ્ડરની અંદર iPhone 7ની જ બધી ઇમેજીસ આપેલી છે, અથવા તો ખાલી ઇમેજીસ લખેલું હશે તો એ વાંચી શકશે કે આની અંદર ઇમેજીસ આપેલી છે, રાઈટ. અને અહીંયા લખેલું છે portrait.jpg. તો મિનિંગફુલ વર્ડ્સ આપવાથી એ પ્રોપરલી સમજી શકે છે, રાઈટ. સેમ એવું છે ઇમેજ ALT ટેક્સ્ટની અંદર. નાવ આપણને અગેન ખબર છે કે ઇમેજ ALT છે એ યુઝ કરવાના બે ઇન્ટેન્સ છે. ધ વન યુઝર્સ, ધોઝ who are not using images while loading the page, રાઈટ. ઘણી વખત ઘણા યુઝર્સ એવા હોય છે કે જે પેજ લોડ થતું હોય ત્યારે ઇમેજીસને હાઇડ રાખે છે, કારણ કે ફટાફટ સર્ફિંગ કરી શકાય એટલે, બરાબર. આ એક રીઝન. તો પછી એને કેમ ખબર પડશે કે ઇમેજમાં શું છે? તો whenever you use HTML ઇમેજ ટેગ ત્યારે તમને ખ્યાલ હશે કે ALT કરીને એક એટ્રીબ્યુટ છે, ઇઝ ઇક્વલ ટુ કરીને તમે જે કંઈ પણ લખો એ જો ઇમેજ ના આવતી હોય, લોડ ન થાય, ડિસ્પ્લે ના થાય, તો ત્યાં બાજુમાં લખેલું આવે કે આ ઇમેજ આ વસ્તુની છે. એમાં જે દેખાડે એ ALT એટ્રીબ્યુટ હોય છે, રાઈટ. એક પર્પઝ થયો. બીજો પર્પઝ થાય છે ફોર વિઝન ઇમ્પેર્ડ લોકો, જે લોકો જોઈ નથી શકતા એવા, બરાબર, અથવા પાર્શિયલી પ્રોબ્લેમ થતો હોય, કલર બ્લાઇન્ડનેસ હોય અમુક ટાઈપની, કોઈ બ્રાઇટનેસની પ્રોબ્લેમ હોય, તો એવા લોકો માટે જે કમ્પ્યુટર જ નથી જોઈ શકતા તો ઇમેજ કેવી રીતે જોઈ શકશે? તો એની માટે અમુક ગેજેટ્સ હોય છે કે જે તમારા વેબ પેજીસમાંથી લખેલો કન્ટેન્ટ બોલે, રાઈટ. એમાં જે વસ્તુ છે ટેક્સ્ટ આપેલો હોય એમાંથી એ સ્પીચમાં કન્વર્ટ કરી અને એને બોલીને સંભળાવે છે. તો જો એ કન્સેપ્ટની સાથે તમે ઇમેજ આપી હોય, એ ઇમેજ શેના વિશે છે એ નીચે લખેલું છે, તો ઇમેજ એકચ્યુઅલી શેની હશે એ જો તમારે એ ટૂલમાં બોલવું હોય અથવા તો બોલાવડાવવું હોય તો તમે ALT એટ્રીબ્યુટ મૂકો તો એ ટૂલ પણ સાથે એ વસ્તુ પ્રોનાઉન્સ કરશે કે ભાઈ આ ઇમેજ છે એ વિન્ટરની છે, આ ઇમેજ છે એ સનસેટની છે, લાઈક દેટ. તો એ એની માટે પણ હેલ્પફુલ છે. એવું પણ બની શકે કે આખા વેબ પેજીસમાં ઇમેજીસ જ છે, ખાલી એક એક કે બે સ્ટેટમેન્ટ આપેલા છે, તો એ પેજમાં શું છે એ કંઈ જ ખબર ના પડે, કોઈ જ આઈડિયા ના આવે જો તમે ALT ના મૂકો તો. કેમ કે જે ટૂલ આવે છે વિઝન ઇમ્પેર્ડ માણસો માટે, એ પણ એમાં લખેલી વસ્તુ હોય એ જ બોલે છે. તો જો તમે ALT એટ્રીબ્યુટ આપેલા હોય તો એ વાંચી શકે અને એના ઉપરથી એને આઈડિયા આવી જાય, રાઈટ. યુ કેન યુઝ યોર ટાર્ગેટેડ કીવર્ડ્સ જે બધી જગ્યાએ યુઝ કરવાના હોય છે, રાઈટ. જેમ કે એક્ઝામ્પલ આપેલું છે, ALTમાં લખ્યું છે iPhone 7 ફોટો, એટલે કે જે આપેલી વસ્તુ છે એ iPhone 7ની છે. ધારો કે તમે iPhone 7નો ફ્રન્ટ ફોટો પાડેલો છે, તો યુ કેન ઓલ્સો મેન્શન ઓવર હિયર iPhone 7 front face, side face or
સાઇડ પોર્ટ્રેટ, તમે કંઈ પણ લખી શકો છો, રાઈટ. કોઈ એવી વસ્તુ હોય કે જેમાં બેકગ્રાઉન્ડ સરસ રીતે બતાવેલું હોય, ડેકોરેશન્સ કરેલું હોય, અથવા તો કોઈ ફિલિંગ આવતી હોય એમાંથી, તો તમે લખી શકો છો. કોઈ સેડ ફેસ છે, બરાબર, કોઈ દુઃખી છે એકદમ, તો એના ઉપરથી તમે ફેસ ઉપરથી આઈડિયા લઈ આવી શકો છો કે આવું છે. તો તમે ALTમાં લખો તો એ વસ્તુ સર્ચ એન્જિનને અને વિઝન ઇમ્પેર્ડ લોકોને બંનેને હેલ્પફુલ થાય છે, રાઈટ. યુઝ ધ કોટ્સ ઇફ યુ હેવ સ્પેસ ઇન ધ ટેક્સ્ટ સ્ટ્રિંગ ઓફ ધ ALT કન્ટેન્ટ. જો તમારા કન્ટેન્ટમાં સ્પેસ આવતી હોય તો ડબલ કોટેશન યુઝ કરવું જોઈએ. જે આપણને ખબર છે કે HTMLની અંદર તમે એટ્રીબ્યુટ લખ્યા પછી ઇક્વલ ટુ કરો છો, એના પછી નોર્મલી ઘણા લોકોને ટેવ હોય છે કોટેશન લખવાની, અને ઘણા લોકો નથી લખતા. તો લખવું ઓપ્શનલ છે, પણ જ્યારે તમે સ્પેસ મૂકીને કોઈ વેલ્યુ આપી છે, ધારો કે મેં લખ્યું ફોન્ટ ટેગ ફેસ ઇક્વલ ટુ એરિયલ, તો એરિયલ ટાઈપના ફોન્ટ હશે, એમાં મારે એરિયલમાં ડબલ કોટેશન કરવાની જરૂર નથી. પણ જો હું એવું લખું કે કુરિયર ન્યૂ, ધીસ ઇઝ ધ ટાઈપ ઓફ ફોન્ટની ટાઈપ છે, અલગ ટાઈપના ફોન્ટ છે, તો મારે આઈ હેવ ટુ મેન્શન ઇન ડબલ કોટેશન. કેમ કે ડબલ કોટેશન નહીં મૂકું તો એ કુરિયર આટલો જ વર્ડ સમજશે. હવે જો એના ફોન્ટમાં કુરિયર નામના ફોન્ટ નહીં હોય, બરાબર, આપણે તો કુરિયર ન્યૂ કીધું છે, પણ એ ઇક્વલ ટુ પછી તરત જ એક વર્ડ લઈએ છે, પછી સ્પેસ આવે એના પછીનો વર્ડ એવું સમજે છે કે આ તો કંઈક બીજી વસ્તુ છે. એટલે કુરિયર નામની વસ્તુ જો એને ના મળે તો એ ટાઈમ્સ ન્યૂ રોમન જે ફોન્ટ છે બાય ડિફોલ્ટ HTMLના એ લઈ લે. ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ ધ સ્પેસ્ડ કીવર્ડ્સ. એટલે એવા વર્ડની વચ્ચે સ્પેસ આવતી હોય તો ડબલ કોટેશન કરવું જરૂરી છે, રાઈટ. ધીસ ઇઝ ધ guidelines for image ALT text and image file names, right. Now whatever the next thing, that is keyword stuffing, we will do it in our next video. So thank you so much everyone.